કે કોંગ્રેસે જે દાદાગીરી નાના માણસોને હેરાન કરવાના, જો હુકમી ચલાવવાની, નાના માણસોને હેરાન કરવાના, જો હુકમી ચલાવવાની, ગરીબ લોકોને દાખલા તરીકે તમે આજે આ કોડા ગામમાં આવ્યા છો તો કોડા ગામની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે તેને જોઈ આવજો. કદાચ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંથના સામાન્ય કુટુંબના ગરીબોના બાળકો ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે. કે કોંગ્રેસે જે દાદાગીરી ગુજરાતની અંદર કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી છે અને આ પેટા ચૂંટણીની અંદર તમામે રાજકીય પાર્ટીના નેતાઓ અને સાથે જ તેમના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, મંત્રીઓ આ બધા જ પ્રચારમાં નીકળી ચૂક્યા છે. નેતાઓ એવું ધ્યાન રાખી રહ્યા છે કે આ ચૂંટણી પ્રચાર પ્રસારમાં આપણી ક્યાંય જીભ ન લપસે, પરંતુ તેમ છતાંય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની જીભ લપસી ગઈ છે અને બળદેવજી ઠાકોર એ ભૂલી ચૂક્યા છે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને તેઓ કોંગ્રેસમાં છે. શું કામ હું આવું કહી રહ્યો છું, વાત તેની કરવી છે આજે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી છે. સૌ કોઈનું ધ્યાન એ વિસાવદર બેઠક પર પણ છે, પરંતુ ગુજરાતમાં પેટા ચૂંટણી તો કડીની પણ છે. કડીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ એ તમામે પોતાનો ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. ત્યાં 3 એ ચાવડા ઉમેદવાર મેદાને છે. જો કે હવે આ તમામની વચ્ચે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર પ્રસાર દરમિયાન બળદેવજી ઠાકોર એ કડીની અંદર છેલ્લા કેટલાય દિવસોથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેવામાં ગઈકાલે પત્રકારોની સાથે વાતચીત કરતા કરતા બળદેવજી ઠાકોરની જીભ લપસી પડી. બળદેવજી ઠાકોર એ ભૂલી ગયા કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી, ગુજરાતમાં ભાજપની સરકાર છે. અને બળદેવજી ઠાકોર એ પણ ભૂલી ગયા કે તેઓ ભાજપમાં નથી, કોંગ્રેસમાં છે. આવું એટલા માટે હું કહું છું કે બળદેવજી ઠાકોરના ગળામાં કોંગ્રેસનો ખેસ હતો અને એવું બોલી ગયા કે કોંગ્રેસની દાદાગીરી. સાલું સમજાણું નહીં શું થયું, એકવાર તમે સાંભળી લો. પહેલા કયા કારણો છે કે જેનાથી તમને લાગે છે કે કોંગ્રેસ જીતશે આ વખતે કડીમાં? કારણો આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી નાના માણસોને હેરાન કરવાના, જો હુકમી ચલાવવાની, ગરીબ લોકોને દાખલા તરીકે તમે આજે આ કોડા ગામમાં આવ્યા છો તો કોડા ગામની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે તેને જોઈ આવજો. કદાચ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંથના સામાન્ય કુટુંબના ગરીબોના બાળકો ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે. ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરી ગ્રાન્ટેબલ શાળાના શિક્ષકો નહીં ભરવા, કઈ રીતે સામાન્ય કુટુંબનો બાળક ભણે નહીં અને ગરીબનો બાળક ગરીબ જ રહે, કઈ રીતે ગરીબના માણસો મજૂરી જ કરે એવી પરિસ્થિતિ જ્યારે પેદા કરી ત્યારે હું માનું ત્યાં સુધી સમગ્ર કડી તાલુકાની પ્રજા એ બરોબર આ સરકારને ઓળખી ગઈ છે. મારે એ બાબતમાં પડવું નથી. હું એટલું ચોક્કસ કહીશ કે આ વખત કડીની પ્રજાએ મનોમન નક્કી કર્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર અમારા રમેશભાઈ ચાવડાને જીતાડવાનું મગજમાં નક્કી કરેલું છે. જૂથવાદ એ ભારતીય જનતા પાર્ટીની અંદરની મેટર છે. હવે અંદરની મેટરમાં એમાં અમારે કંઈ કહેવું નથી. એમનો જૂથવાદ જાણે અને ભારતીય જનતા પાર્ટી જાણે. સાંભળ્યું આપે? તમે પણ કન્ફ્યુઝ થયા ને? મને પણ આવું થયું કે બળદેવજી ઠાકોર ભાજપમાં ક્યારે જોડાઈ ગયા કે પછી બળદેવજી ઠાકોર એ ભૂલી ગયા કે તેઓ કોંગ્રેસમાં છે અને સરકાર ગુજરાતમાં ભાજપની છે. થાય આવું ઉતાવળે બોલવામાં
નેતાઓ છે જીભ લપસી જાય? સવાલ પત્રકારે એવી રીતે પૂછ્યો હતો કે ગુજરાતના કડીની અંદર પેટા ચૂંટણી છે તો કેવી રીતે કડીમાં કોંગ્રેસ આવશે? બળદેવજી ઠાકોર એવું બોલ્યા કે કોંગ્રેસની દાદાગીરી. ખરેખર એમને ત્યાં બોલવાનું હતું બીજું કંઈક અને બોલી કંઈક બીજું ગયા. તમને શું લાગી રહ્યું છે? નેતાઓ આ ઉતાવળ કરી રહ્યા છે, ઉતાવળમાં ને ઉતાવળમાં જીભ લપસી જાય છે. આ જીભ લપસે છે કે પછી જીભ લપસી જતા જતા સાચું બોલી જાય છે? આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.